હવે ગુજરાતમાં આગામી દિવસોમાં ક્યાં અને કેટલો વરસાદ પડશે એ વિશે અમે હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલની સાથે ફોન ઉપર વાત કરી છે। ગુજરાતમાં અત્યારે ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે અને તેમાં પણ સુરત જિલ્લાની અંદર તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જાણે આગ ફાટ્યું હોય એવી રીતના સુરતમાં તો અનેક વિસ્તારો અત્યારે જાણે પૂર આવ્યું હોય એવી રીતના શહેરમાં પાણી ફરી વળ્યા છે। હવે ગુજરાતમાં આગામી દિવસોમાં ક્યાં અને કેટલો વરસાદ પડશે એ વિશે અમે હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલની સાથે ફોન ઉપર વાત કરી છે। તો એમણે 25 જૂનથી માંડીને જુલાઈના પહેલા સપ્તાહ સુધી ભારેથી અતિ ભારે વરસાદ અને કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા વિશે પણ વાત કરી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાતમાં અત્યારે ચોમાસાની સિઝન છે, પરંતુ અમુક વિસ્તારોમાં બહુ જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને સુરતમાં તો આજે સવારથી ગઈકાલે રાતથી માંડીને અત્યાર સુધીમાં લગભગ 8 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે। શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે, કેટલાક વિસ્તારો બંધ થઈ ગયા છે, એસટી બંધ થઈ ગઈ છે, કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે। તો જ્યાં અત્યારે બહુ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, તો અમે અંબાલાલભાઈ પટેલ સાથે વાત કરી તો એમણે એવું કીધું કે અત્યારે વરસાદની જે હાલની સિસ્ટમ છે એ ઉત્તર ભારત તરફ છે, પરંતુ 25 જૂન પછી આ સરકીને મધ્ય ભારત તરફ આવશે। એને કારણે દેશના જે ઉત્તર પશ્ચિમ ભાગો છે એમાં ભારે વરસાદ પડશે। ખાસ કરીને મધ્યપ્રદેશની અંદર ભારે વરસાદ પડી શકે। અને ગુજરાતની વાત કરીએ તો રાજકોટ, જામનગર અને કચ્છ આટલા વિસ્તારોની અંદર બહુ જ ભારે વરસાદ પડવાની શક્યતા છે। અને ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાલનપુર, સાબરકાંઠા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે। પંચમહાલ, મહીસાગર, વડોદરા, ભરૂચ, નવસારી, સુરત વગેરે વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। બીજું કે જે વરસાદનું બીજું વાહન છે એ 26થી 30 જૂન સુધી અને જુલાઈના પહેલા વીકમાં એ ભારે વહન લઈને આવી રહ્યું છે। એને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને ગુજરાતની અનેક નદીઓમાં પૂરની સ્થિતિ બની શકે છે। નર્મદાના જે સ્ત્રાવ વિસ્તારોની અંદર ભારે વરસાદ થશે અને નર્મદા નદી બંને કાંઠે વહેતી થશે। આ ઉપરાંત સાબરમતી, તાપી નદીમાં પણ પાણીનો આવરો આવશે અને કાવેરી નદીનું જળસ્તર વધશે, આવું અંબાલાલ પટેલે કીધું છે। મતલબમાં એમણે જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે 25 જૂનથી માંડીને જુલાઈના પહેલા સપ્તાહ સુધીમાં ઘણા બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાનો છે અને અનેક નદીઓ છે એની અંદર પૂરની સ્થિતિ ઊભી થઈ શકે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।